પ્રસ્તુત છે ગુણવંત વ્યાસની ટૂંકી વાર્તા હિંચકો. સ્ટેશનેથી નીકળીને ક્રોસિંગે પહોંચ્યો ને લાલ લાઇટે ઊભા રહેવું પડ્યું. ઊભા રહેતા જ નજર આજુબાજુ ન ઘૂમતા ઈશાન ખૂણાના ફ્લેટના બીજા માળની બાલ્કનીમાં હસતા હિંચકતા દંપતી પર સીધી જઈ પહોંચી. ગઈકાલવાળા જે બંને સ્ત્રી પુરુષ હતા. ગઈકાલે આ જ રીતે, આ જ સમયે, આ જ સ્થળેથી આ જ બંનેને આ રીતે જ હસતા હિંચકતા જોયા હતા. એ હસતા હસતા હિંચકે છે કે હિંચકતા હિંચકતા હસે છે એ નક્કી નહોતું થઈ શકતું. ગઈકાલે આકસ્મિક જ એમના પર નજર પડેલી. બાકી મારે ખાસ આડું અવળું જોવાની ટેવ નહીં તો આ જ રસ્તે 1.5 દાયકાથી નિયમિત આવન જાવન કરું છું. જતાં તો નહીં પણ વળતાં તો લગભગ આ રસ્તે ઊભા રહેવાનું બન્યું જ હોય. ક્યારેક લીલી લાઇટ હોય ને ટાઈમર વધુ સમય બતાવતો હોય તો આસાનીથી પસાર થઈ જવાય. નહીં તો લીલી લાઇટે 10-12 સેકન્ડ બતાવતા ટાઈમરને દૂરથી જ જોઈને સ્કૂટર મારી મૂકવાનું. કટોકટી ભર્યા સમયમાં ઝડપથી પસાર થવાનો પણ એક નશો હોય છે. ન જ નીકળી શકાય એવું હોય તો પછી દૂરથી જ સ્કૂટરને ફ્રી કરી દઉં. જે પેટ્રોલ બચ્યું એ. બાકી નીકળી જવા માટેની સંભવિત તમામ શક્યતાઓને ચકાસી જોવાની. તક જોતા પોલીસ દાદાની નજર ચૂકવીને છટકી જવામાં જોખમ તો ખરું જ. પોલીસ દાદાની હડફેટે ચડી ગયા તો 50ની પાવતી ફાટી જ માનવી. ધારીએ તો એ 50માં 5 દીનું પેટ્રોલ નીકળી જાય, અઠવાડિયાનું શાક પણ ને મહિના દાડાના બાળકોના પેન પેન્સિલના ખર્ચા પણ. ધારીએ ને તો એમાંથી કાઢી શકાય. પણ ક્રોસિંગ પાર કરવાનું જનૂન જ જુદું હોય. સવારે ટ્રેન પકડવાની ઉતાવળે દોડધામ ભરી જિંદગીનો અનુભવ આવા સમયે ખપમાં લાગે. ક્રોસિંગે આ રીતે ઊભો રહેતો જાવ તો સ્વાતિએ લખાવેલા લિસ્ટ મુજબની વસ્તુઓ ખરીદતા જ રાત ઉતરી આવે. એ કરતાં સમયસર ઘરે પહોંચી ગેસનો બાટલો આવ્યો નથી કે બાથરૂમનો નળ લીકેજ છે કે બાળકોની ફી ભરવાની છે કે તેલનો ડબ્બો થઈ રહ્યો છે વગેરે વગેરે વૈકલ્પિક કેની વચ્ચેના વ્યવધાનોના સમાધાનો શોધતા શાંતિથી એને સાંજ ન પાડો. એને પછી છાપાના રઝળતા સ્થાનિક સમાચારો જોતા જોતા નિશ્ચિત એવી એકાદ મનોરંજનની ચેનલ માણીશ ને ક્યારેક અધરાતે મધરાતે આવેગને ઠારતા એલાર્મની મીઠી ટ્યુને 4:40 જાગી જઈશ. કાલે જ જોયેલા. આ પહેલાં દેખાયા નથી કે જોયા નથી એ સ્પષ્ટ નથી કહી શકતો, પણ કાલે માત્ર જોવા ખાતર જ જોયેલું. ઓચિંતી જ નજર એમના પર પડેલી. આમ તો રોજ ક્રોસિંગ પાસે ઊભા રહી મોટા મોટા હોર્ડિંગ્સમાં બદલાતી રહેતી જાહેરાતોમાં હસતા સ્ત્રી પુરુષોના ચહેરાઓ નિરખતો. જોકે એમાંય ખાસ જાજો રસ નહીં, પણ લીલી લાઇટ ન થાય ત્યાં સુધી 30-40 સેકન્ડ કરવું શું? ક્યારેક કોઈ સારું પ્રોડક્શન સસ્તા દરે મળવાની કે કોઈ એક સાથે એક ફ્રીની સ્કીમ જોઈ હોય ને સ્વાતિના લિસ્ટમાં એ ઉમેરાઈ હોય તો એટલો લાભ રહે. કાલે કોણ જાણે કેમ પણ નજર લંબાતી ઈશાન ખૂણાના ફ્લેટના બીજા માળની બાલ્કનીમાં હિંચકે ઝૂલતા સ્ત્રી પુરુષ પર જઈ બેઠી. ક્ષણ જોયા પછી પાછી ફરેલી નિર્વિકાર નજરે ખાસ કંઈ નોંધ્યું નહોતું ને ઘરે જઈને હું રાબેતા મુજબની જિંદગી જીવવા લાગ્યો હતો. 4:40 એલાર્મે જગાડ્યો ત્યારથી આ 5:45ના 13 કલાકમાં કેટલા ભૂત ભવિષ્ય અને વર્તમાને આવન જાવન કરી, પણ એકાદી પળે એમાંનું એકેય સ્મૃતિમાં ઝળક્યું નહોતું. બસ આ ફરી 24 કલાકે એને જોતા જ
કાલનું સ્મરણ તાજું થયું. હા, આ પહેલાં આ સ્થળે આ સમયે આ જ રીતે અનેક વાર ઊભો રહ્યો છું, પણ પહેલી નજરનું કોઈ નિશ્ચિત સ્થાન આ પૂર્વે નિર્ધારિત નહોતું. ક્યારેક તો ડાબે, ક્યારેક જમણે, બસ નજર માત્ર ફર્યા કરતી ને વચ્ચે વચ્ચે ટાઈમરને જોઈ રાખતી. આજે પહેલી વાર કાલે જોયેલી જગ્યાએ જ નજર સીધી કેમ પહોંચી ગઈ, કોણ જાણે. ટાઈમરે કાઉન્ટડાઉનની સેકન્ડ શરૂ કરી ને મેં સ્કૂટર નવાવી કિક મારી. જતાં જતાં નજરે ફરી ઈશાન ખૂણામાં જોયું ને પછી વધતી જતી મોંઘવારી, આગામી મહિને છૂટનારો ઇજાપો, પત્ની માટે બીપીની ગોળી ને પડોશીના છોડ માટેનું છાણિયું ખાતર, આવી બધી વાતોમાં ખૂંપવા લાગ્યો. સવારે 4:40 જાગીને 6:10ની મેમુ પકડવા નીકળ્યો ત્યારે રસ્તો સુનકાર હતો. ક્રોસિંગની લાલ લીલી લાઇટોની જગ્યાએ ચાલુ બંધ થતી પીળી લાઇટનો પ્રકાશ રસ્તા સાથે સંતાકુકડી રમતો જોઈને જવાનો સંકેત સૂચવતો હતો. ઈશાન ખૂણાના ફ્લેટના બીજા માળની બાલ્કની પર ચાલુ સ્કૂટરે જ એક નજરે જોઈ લીધું. હિંચકો સ્થિતપ્રજ્ઞની જેમ શાંત ભાવે સ્થિર ઊભો ઊભો અંધારી પાંચમની શીતળ ચાંદનીમાં નાહી રહ્યો હતો. આજે પાંચમ થઈ કે સાતમ, કોણ જાણે, અંધારિયું છે કે અજવાળિયું. આ તો 2 દિવસ પહેલાં છાપાની કોઈ પૂર્તિમાં ઝાડવાને સંદર્ભે વાંચેલી પંક્તિનું ઓચિંતું જ સ્મરણ થઈ આવ્યું. ખરું છે, મન આવી પંક્તિઓમાં ખોવાયેલો રહું તો ખુદનું એ કામ ભૂલી જાઉં. ઓફિસમાં 8 કલાક ઓછી ઉપાધિ હોય છે કે આવી આડી અવળી લઈને અળવિતરું મન આટા ફેરા કરે રાખે. ઠીક છે, એ બધું કવિતા વાર્તામાં શોભે. રોજિંદા જીવનમાં આવી પંક્તિઓના લોકોએ દાંત કાઢ્યા. ઓફિસે તો નહીં, પણ વળતા 5:35 સ્ટેશને ઉતરતા જ પહેલો હિંચકો મનમાં ચૂરવા લાગ્યો. ક્રોસિંગ પરની લાલ લાઇટે ઊભા રહેવાની વ્યવસ્થા કરી આપી. દૂરથી જ ઈશાન ખૂણાના ફ્લેટના બીજા માળની બાલ્કનીમાં હિંચકે ઝૂલતા સ્ત્રી પુરુષને જોતાં જ મન મલક્યું. એને જોવામાં સ્કૂટર બોર્ડર લાઇનને ક્રોસ કરતું 2 ડગલા આગળ નીકળી ઝીબ્રા ક્રોસિંગ પર ઊભું રહ્યું એનોય ખ્યાલ ન રહ્યો. પોલીસ દાદાએ નજીક આવી સ્કૂટરના આગલા ટાયરે દંડો ઠોક્યો ત્યારે જ ભાન થયું ને પગેથી જ 2 ડગલા સ્કૂટર પાછળ હડસેલ્યું. આ હિંચકો હમણાં જ મારા 50 ડૂબાડત એવું 2 ઘડી લાગ્યું, પણ મન હિંચકેથી ન જ ખસ્યું. સ્ત્રી પુરુષ નવા પરણેલા હોય એવું તો લાગતું નહોતું. વૃદ્ધ પણ ન કહી શકાય, પ્રૌઢ તો જરૂર હશે જ. છતાંય એમનો ઝૂલતો ખિલખિલાટ એમની પ્રૌઢીને જોજોનો દૂર રાખતો, જોજોનો દૂરનાને આકર્ષી શકતો. એમના ચહેરાના ભાવોને કળવા નાકની દાંડીએ નમી ગયેલા ચશ્માને થોડા ઉપર ચડાવી દૂરનું નજીક જોવા કોશિશ કરી. પ્રસન્નતા સિવાય ક્યાં કશું વર્તાતું હતું ત્યાં. એ પ્રસન્નતાનું રહસ્ય હિંચકો જ હશે, કોણ જાણે. ટાઈમરે ગ્રીન સિગ્નલ થવાનો સંકેત દર્શાવતા સ્કૂટરને નમાવી કિક મારી. હિંચકો પાછળ રહી ગયો હોય એવું મારું માનવું હતું, પણ ખરેખર હિંચકો પાછળ પડ્યો હોય એવું લાગતું હતું. ખરીદી કરીને ઘરે પહોંચ્યો ત્યાં લગી હું ક્રોસિંગે જ મને અટવાયેલો લાગતો હતો. મને વાગોળવું ગમવા લાગ્યું હતું એ દ્રશ્ય. ઝૂલતો હિંચકો, ખિલખિલાટ દંપતી, વેરાયેલી પ્રસન્નતાને, બસ બીજું કાંઈ નહીં. એમને ક્રોસિંગ પરની આ લાલ લીલી લાઇટના ઈશારે દોડતી, અટકતી, ભાગતી, ભાગવા કરવા મતતી આ ટ્રાફિક રમતમાં રસ નહીં હોય. 3 દિવસ થયા એમને આ તરફ નજર સુદ્ધા કરતા નથી પાડ્યા. એવું તો એકબીજામાં ખોવાઈને શું શોધતા હશે, કોને ખબર. ઘરે પહોંચ્યો ત્યારે
દરવાજાની જાળીએ ટીંગાઈને વળ ખાતા રશ્મિને સ્વાતિ ખીચાઈ રહી હતી. મને જોતાં જ એની ફરિયાદ શરૂ થઈ ગઈ. આ તમારા લાડલાને સમજાવો, કયું કરતો જ નથી ને, નવરો પડ્યો નથી ને જાળીએ વળ ખાધા નથી. હિંચકીને તોડી નાખશે, પછી કરાવજો હમી રૂપિયા ખર્ચીને. કોણ જાણે કેમ પણ રૂપિયા ખર્ચવાની વાત આવ્યા પછી હું એને રોકી ન શક્યો. મને યાદ આવી ગયા એને ઘોડિયું છોડાવવાના અમારા અવનવા ખતરાઓ. જાગ્યો નથી ને ઘોડિયું માગ્યું નથી એવી એની હઠાગ્રહી આદત છોડાવતા અમે હાંફી ગયેલા. લાલચ આપીને, ડરાવીને, અંતે મારી ધમકાવીને ઘોડિયું ન જ છોડાવી શક્યા ત્યારે ઘોડિયું જ છોડી નાખીને માળીએ મૂકી દીધું. બાપરે, 3 દી સુધી કંઈ રડેલો. એ તો દીમાં 2-3 વખત બાળાગોળી આપીને થોડો ઘેનમાં રાખ્યો ત્યારે 8-10 દિવસે માંડ ઘોડિયું ભૂલી શકેલો. પણ એની વળ ખાવાની આદત તોય ન જ ગઈ. છો એ શોખ પૂરો કરી લે એવું હું વિચારી શક્યો, પણ સ્વાતિને એવું વિચારવું પાલવે એમ નહોતું. ખેંચીને એ રશ્મિને ઘરમાં લઈ ગઈ ને મેં એને એમ કરવા દીધું. ઘરમાં ઝૂલો હોય તો બંનેને રાજી કરી શકાય એવું આ ઘડીએ મને લાગ્યું. આવતે મહિને સ્વાતિના જન્મદિવસે નાનકડા ઝૂલાની ભેટ આપી હોય તો અમે આવતા મહિને હિજાપો છૂટવાનો જ છે ને. હિંચકાના હપ્તાનો જોગ તો આરામથી થઈ જશે. વિચારીએ. વિચારતા રાત પણ થઈ ગઈ ને સવાર પણ પડ્યું. ફરીથી 4:40 જાગ્યો. 5:50 સ્ટેશને પહોંચી 6:10ની મેમુ પકડી. 8 થી 4ના ઓફિસ અવર્સમાં કામની વચ્ચે ઝૂલતો રહી 5:45 ક્રોસિંગે પહોંચ્યો. ત્યાં સુધી હિંચકાને મનમાંથી હડસેલી ન જ શક્યો. એ હિંચકે પેલા હસમુખા નરનારી જ ઝૂલતા દેખાતા હતા. બસ આ રીતે જ સ્વાતિ સાથે હિંચકવાની એક તમન્ના મારા મનમાં જન્મી હતી. પણ સ્વાતિને કહેવું નથી, એને તો સરપ્રાઈઝ જ આપવી છે. બાળપણમાં હું એમ એ ઝૂલી જશે. મને તો પપ્પા રજાના દિવસે સયાજી બાગ લઈ જતા. ભરપેટ ઝૂલ્યો તો ત્યારે. પછી તો બાગ એમ ઝૂલોય છૂટ્યો. હા, લગ્ન થયા પછી એકવાર મુંબઈ ગયેલા. SL વર્લ્ડની જુદી જુદી રાઇડ્સમાં કોલમ્બસ નામની વાહણ આકારની રાઈડે વિરાટના હિંડોળાનો અનુભવ કરાવેલો. 8મું ભણતો ને ત્યારે આવી જ કોઈની કવિતા આવતી. સાહેબે ગોખવા દીધેલી નહોતી આવડી. તે સાહેબે મારેલો ને ક્લાસ પૂરો થાય ત્યાં લગી બેન્ચ પર ઊભા રહી ગોખવા કહેલું. એમાં આ વિરાટનો હિંડોળો એવું કંઈક યાદ રહી ગયેલું. આજે તો કવિતાએ ભૂલાઈ ગઈ છે ને ઝૂલવું ભૂલાઈ ગયું છે. મેળ ખાય ને તો આ રવિવારે રશ્મિને સયાજી બાગ લઈ જવો છે અને વેકેશનમાં જો વેચ થશે ને તો કબીર બને. દૂરથી જ લાલ લાઈટ જોઈ મલક્યો ત્યાં જ લીલી લાઈટ થતી ભાળી. સ્કૂટર લગભગ ધીમું જ કરી દીધું ને ટાઈમસર સાથે ટાઈમર સ્પીડોમીટરનો આંક ઘટાડવા લાગ્યો. નીકળી જવાશે કે શું? બેલેન્સ સાચવવા પૂરતું સ્કૂટર ગતિમાં રાખ્યું. થેન્ક ગોડ. ક્રોસિંગ બોર્ડર ઉપર પહોંચતા જ લાલ લાઈટ થઈ ને અંદર ન કળી શકાય એવી કંઈક અનુભૂતિ. ઈશાન ખૂણાના ફ્લેટના બીજા માળની બાલ્કનીમાં આજે તેઓ હિંચકે ઝૂલતા હતા. કોણ હશે? ક્યાંથી આવ્યા હશે? શું કરતા હશે? કોઈ કામ ધંધો વ્યવસાય કે નોકરી નહીં હોય કે પછી ઝૂલવું એ જ એમનો એકમાત્ર જીવન મંત્ર હશે? આમ જ દિવસભર ઝૂલતા રહેશે કે પછી સાંજને સમયે નવરાશની પળોમાં મારા આવવાના ટાઈમે જ ઘડી બે ઘડી આમ ઝૂલતા હશે? જોકે મારા મનમાં તો એમનું એક અવિરત ઝૂલતું ચિત્ર જ અંકાઈ ગયું છે. સનાતન ઝૂલતા એ ઝૂલાએ મને જ ડૂલવી દીધો છે. એના ઝૂલવાથી જાણે ચૈતન્ય ઝૂલી રહ્યું છે.
એના ઝૂલવા સાથે ઉત્તર દક્ષિણા 2 ધ્રુવો જોડાઈ રહ્યા છે. એના ઝૂલવાથી ખીલતું હાસ્ય અને પ્રગટતી પ્રસન્નતાએ આસપાસના અસ્તિત્વને જાણે કે વિસારે પાડી દીધું છે. ને એના ઝૂલવાથી શું કહું, સાલા શબ્દો જ મળતા નથી. ભણવા ટાણે કવિતામાં ને એવા બધામાં ધ્યાન રાખ્યું હોત તો આજે આ ઝૂલવાને વધુ સમજી શકત. જોકે સમજાય છે, પણ એને શું કહેવું એ સમજાતું નથી. પણ એમ લાગે છે કે એના ઝૂલવાની સાથે તરફ ઉગી નીકળેલી આત્મીયતા આગળ પેલા પ્રશ્નો જાણે કે ગૌણ બનીને ઓગળી રહ્યા છે. પાછળ ઉભેલા વાહનોની કીક અને સ્ટાર્ટરના અવાજે ઝબકીને જોયું તો લીલી લાઇટ થવાને 2 જ સેકન્ડની વાર હતી. ઝડપથી સ્કૂટર નમાવી કીક મારી ને તૂટતી નજરને શાંતો ને ફરી તોડતો હું આગળ વધ્યો. લિસ્ટની એક પછી એક વસ્તુ ખરીદતા વચ્ચે ફર્નિચરમાં હટાવ્યું ને ઊભા રહી જવાય. બજેટમાં બંધ બેસે એવા ઝૂલા જોયા. 2-1માં બેસીને 2 ઘડી હિંચક્યો પણ ખરો. ગમ્યું. ઘેરે ઘેરે એક ઝૂલો તો હોવો જ જોઈએ એવું બેસતા વેત થઈ આવ્યું. આવતા મહિને તો વસાવી જ લેવો છે. 2 વ્યક્તિ આસાનીથી બેસી શકે એવા એક ગમતા ઝૂલાને મનમાં વસાવીને હું ઘરે પહોંચ્યો. સ્વાતિ રોજિંદા ઘરકામમાં ઝૂલી રહી હતી. રશ્મિ હોમવર્કમાં ઝોલા ખાઈ રહ્યો હતો. મને ડોલતો આવતો ભાળીને સ્વાતિનો ખીચડાટ શરૂ થયો. કહું છું તેલ થઈ રહ્યું છે, ખાંડ પણ લાવવાની જ. કાલે લખાવતા જ ભૂલી ગયેલી. અત્યારે તો ખીચડી મૂકી દીધી છે. સવારે ચાલે એટલી ખાંડ છે, પણ કાલે ભૂલાય નહીં. જોજો, લિસ્ટમાં અત્યારે જ લખી લો. હું રોજની જેમ સ્વાતિની ફરિયાદો, રશ્મિની માગણીઓ, ખરીદીનું લિસ્ટ, વાસી થવા આવેલા છાપાના સમાચારો કે નિશ્ચિત જોવાતી મનોરંજનની ચેનલોમાં આજે ન જ કૂંપી શક્યો. હિંચકો મને હચમચાવી ગયો હતો. વળીને મન પાછું ક્રોસિંગ પરના ઈશાન ખોળાના ફ્લેટના બીજા માળની બાલ્કનીમાં હિંચકે ઝૂલતા પતિ પત્ની પાસે જ પહોંચી જતું હતું. ગમે તે થાય એમની જેમ જીવી લેવું છે, ઝૂલવું છે જીવનભર સ્વાતિની સાથે. આમ જ એ રાજી થઈ જશે ઝૂલતી. બસ પછી તો ઓફિસેથી આવી ઝૂલે જ ચા નાસ્તો પતાવવાનો. સ્થાનિક સમાચારોય ઝૂલે જ જોઈ લેવાના ને મેળ ખાય તો ઝૂલતા ટીવી પણ જોઈ લઈશું. હિંચકો ઘરમાં તો ગોઠવી શકાય એમ નથી. ડ્રોઈંગ રૂમની આગળના પેસેજમાં કદાચ આવી જાય. મનપસંદ હિંચકાનું માપ હજુ મનમાં જ હતું. એની લંબાઈ પહોળાઈ જોતાં પેસેજમાં હિંચકો ગોઠવવામાં ખાસ અવરોધ આવે એમ નહોતો. ડ્રોઈંગ રૂમની બારી તરફ હિંચકાને ગોઠવીને બારી ખુલ્લી રાખીએ તો હિંચકતા ટીવી જોઈ શકાય. પણ એમ કરવા જતાં મુખ્ય રસ્તાથી ઉલટી દિશામાં અમારા મોઢા થાય. ના એમ નહીં. હિંચકાને એ રીતે ગોઠવવો છે કે આવતા જતાને જોઈ શકાય ને આવતા જતાં અમને જોઈ શકે. જોકે હિંચકામાં પછી તો અમે એવા ખોવાઈ ગયા હશું કે આવતા જતાને જોવાની ફુરસદ જ ક્યાં રહેશે. મનમાં જ હિંચકતો રહ્યો છું હિંચકા પર. મેં ચશ્માને શર્ટથી લૂછીને સ્વાતિ સામે જોયું. સ્વાતિ મારી સાથે હિંચકે ઝૂલતી મને કળાઈ. એક પતંગિયું ઉડતું આવીને મારા ખભે બેઠું. સ્વાતિ એને જોઈને એવી તો હસી કે બીજા 7-8 પતંગિયા ઉડાઉડ કરવા લાગ્યા. આકાશે આંબતા ઝૂલાની સંગાતે જાણે કે અમે વાદળો સંગે વાતોએ વળગ્યા. વાદળો સાથે કૂંજતા ગહેકતા અમે ટવકાની મોસમમાં પ્રસન્નતા વીણવા લાગ્યા. કોઈ સ્વર્ગીય સંગીત અમારા આનંદ બાગને ડોલાવતું લાગ્યું. ધીરે ધીરે એટલું તો તીવ્ર બન્યું કે મેં ઝબકીને જોયું તો મોબાઈલમાં સેટ કરેલો એલાર્મ રણકતો હતો. 4:40નો આંખ ઘડિયાળમાં જોતા જ હું ઉઠ્યો. પરવાર્યો એટલે સીધો જ ક્રોસિંગે પહોંચ્યો. હિંચકે 2 ઘડી ઊભો રહ્યો. હિંચકો પણ ઊભો જ હતો. મને જોતાં જ જાણે કે એ ઝૂલવા લાગ્યો. મારી કલ્પનાએ મને એમાં હિંચકતા સ્ત્રી પુરુષ દેખાયા.
ચશ્માને નાકની દાંડી પર સહેજ ઊંચા કરીને જોયું તો એ ચહેરા પરિચિત લાગ્યા. સ્ત્રીમાં સ્વાતિ અને પુરુષમાં મને ભાળતા જ હું રોમ રોમ મલક્યો. પણ આ હિંચકો ઓચિંતો જ કેમ ધૂંધળો જણાવવા લાગ્યો. મેં ફરીથી ચશ્માના કાચ લૂછી નાકની દાંડીએ સહેજ ઊંચા ટેકવીને જોયું. હિંચકો ખરેખર ઝાંખો જણાયો. ચશ્માના નંબર વધી ગયા કે શું? મેં આસપાસ નજર ફેરવી. ઓહો, આ તો મ્યુનિસિપાલિટીની લાઇટો બંધ થઈ એટલે એવું લાગ્યું. મેં ઘડિયાળમાં જોયું તો 6 થઈ ગયા હતા. ઝડપથી સ્કૂટરને નમાવી કિક મારી સ્ટેશન તરફ મારી મૂક્યો. મેમુ ઉપડવાની તૈયારીમાં જ હતી. થોડો મોડો પડ્યો હોત તો હમણાં જ ચૂકી જવાત. કલ્પના હમણાં જ વાસ્તવથી વિખૂટો પાડી દેત. ડબ્બાની ભીડને ભેદી રોજની નિશ્ચિત જગ્યાએ બેસવા ગયો ત્યાં માથે કશું પોછું અથડાયું. કોઈએ રડતા બાળકને શાંત કરવા ડબ્બાના ઉપલા 2 માળિયા વચ્ચે દુપટ્ટો બાંધીને જોડો બનાવ્યો હતો. માથું ટકરાતા શાંત બાળક રડવા લાગ્યું. માં એને ફરીથી હિંચકાવા લાગી. 4ની વચ્ચે જગ્યા કરીને હું ગોઠવાયો દરમિયાન એક સહયાત્રી બબડતો હતો, અત્યારે આણે પવિત્ર કર્યા તો સમજો કે ઓફિસે જઈ રહેવાયું. બીજાએ સૂર પુરાવ્યો, છોડાવી નાખો ને, ન રહેતા બાસ ન બજેગી બાંસુરી. ત્રીજો તો પરાક્રમ દાખવવા ઊભો જ થતો હતો પણ મેં એને રોક્યો. બીજાને વાર્યા. પરિસ્થિતિની ગંભીરતા હું પણ સમજતો હતો. બાળક શું કરે તો કપડાં બગડવાના એ નક્કી, ને સવારમાં એની શક્યતા પણ વધુ રહેવાની. આવી જ રીતે એક બાળકે કપડાં બગાડેલા અને અમે જોડો છોડાવી નખાવેલો એ યાદ આવ્યું. જોકે એ તો રાડ્યા પછીનું ડાપણ હતું. આથી જ નક્કી કરેલું કે પાળી પહેલાં પાળ બાંધવી. આમ છતાંય પાળ બાંધતા મિત્રોને મેં રોક્યા ને પેલી સ્ત્રી પાસે બાળક નીચે જોડામાં થોડા વધુ કપડાં નખાવ્યા. બાળકનો ઝૂલો ચાલતો રહ્યો. એ ઝૂલો ટ્રેનની ગતિથી ચાલે છે કે ટ્રેન એ ઝૂલાથી ગતિ પામે છે એ કહેવું અઘરું હતું. પણ ટ્રેનના બધા મુસાફરો ઝૂલી રહ્યા હોય એમ મને લાગ્યું. ફોર્થ સેટરડે, ચોથો શનિવાર હોય. ઓફિસર્સની હાજરી પાંખી હતી. કામનું એક કંઈ ભારણ નહોતું. મેળ ખાય તો વહેલું નીકળી જવું છે. જોવું છે પહેલાં સાંજે જ હિંચકે છે કે નવરાશની કોઈ પણ પળ હિંચકે જ ખર્ચે છે. પહેલો કામ ધંધેથી હજુ નહીં આવ્યો હોય તો પહેલી તો હશે જ ને. પહેલાંની પ્રતીક્ષામાં ઝૂરતી પહેલીની ઝૂલતી છબીએ જોવી ગમશે. જોઉં તો ખરો. અન્ય સમયે એમનો આનંદ કેવી ઉત્સુકતા જન્માવે છે. જોકે પહેલું અવિરત ઝૂલતા હિંચકાનું દ્રશ્ય ભૂંસાઈ જવાનો ભય હતો, તોય મન ઝાલ્યું ન જ રહ્યું ને તક મળતા 3 વાગે તડકાની પરવા કર્યા વિના હું નીકળી પડ્યો. કલાક વહેલો હતો. સ્ટેશને ઉતરતા સ્કૂટરને ગતિ આપી ક્રોસિંગનું અંતર ઘટાડતો ચાલ્યો. ક્રોસિંગે પહોંચ્યો ત્યારે સદભાગ્યે લાલ લાઇટ જ હતી. નજર સીધી જ ઈશાન કોણાના ફ્લેટના બીજા માળની બાલ્કનીમાં જઈ પહોંચી. પણ આ શું? દાણા ચણવા ગયેલું પંખી પાછું આવે અને ખ્યાલ આવે કે માળો તો પીંખાઈ ગયો છે, એવું જ કશું મેં અનુભવ્યું. ઈશાન ખૂણો હતો, ફ્લેટ પણ ત્યાં જ હતો, બીજા માળની બાલ્કની પણ મૂક બની ઊભી હતી. બસ નહોતો ત્યાં ઝૂલો કે નહોતું કોઈ ઝૂલનાર. ક્યાં ગયા? શું થયું? કેમ નથી? પ્રશ્નોની વણઝાર મનમાં ફૂટી નીકળી. વહેલા આવીને કોઈ અક્ષમ્ય ભૂલ કરી હોય એવું થવા લાગ્યું. હું મને જ કોસતો રહ્યો. ગળે શોષ પડવા જેવું થઈ આવ્યું. સ્વપ્નમાં તો નથી ને? એ જોવા ચશ્મા ઉતારી આંખો ચોળી. ચશ્માના કાચ લૂછી ફરીથી અને નાકની દાંડી થોડા ઉપર ચડાવી ઝીણી નજરે જોવા કર્યું. ભેકાર ભાસતી બાલ્કનીમાં
નિર્જીવ પાટિયું લટકતું હતું. હાઉસ ઓન રેન્ટ. 5 દિવસથી ચાલી આવતી એક સળંગ યાત્રાને જાણે કે અકસ્માત નડ્યો ને બધું જ વેર વિખેર થઈ ગયું. કેટલાય દિવસથી એ ત્યાં હિંચકતા રહ્યા હશે. એ સુખદ ક્ષણોનો હું 7 દિવસે સાક્ષી ન રહી શક્યો. મને લાગ્યું કે મેં ઘણું ગુમાવી દીધું છે. પોલીસ દાદાના દંડાએ મને જગાડ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે લીલી લાઇટ થઈ ગયા ને 4 સેકન્ડ થઈ ગઈ છે ને પાછળ ઊભેલા વાહનોના કાન ફાડી નાખતા હોર્ન મને આગળ વધવા કે માર્ગ આપવા ચીસાચીસ કરી રહ્યા છે. મેં ઝડપથી સ્કૂટરને કીક મારી. ઓહ, નમાવવાનું તો રહી જ ગયું. નમાવીને કીક મારી. મારતો જ રહ્યો. ગભરાહટમાં કે કેમ એ ન જ ચાલુ થયો. પેટ્રોલ થઈ રહ્યું છે કે શું? દોરીને સાઈડમાં લીધું. ફરી કીક મારી. હશ, ચાલુ તો થયું. 2 જ સેકન્ડ બાકી હતી લાલ લાઈટ થવાને. પોલીસની પરવા કર્યા વિના જ સાઈડમાંથી ધસી આવતા ટ્રાફિકથી બચતો ઝડપથી ક્રોસિંગ છોડીને ભાગ્યો. ઢીલો ઢસ થઈને ઘેરે પહોંચ્યો ત્યારે રશ્મિની ડ્રોઈંગ બુકમાં હિંચકો ચિતરાઈ રહ્યો હતો. ઘઉં વીણતી સ્વાતિ સામે જોયા વિના જ કવર પકડાવતા કાયમના સૂરે બોલી, હાઉસ ટેક્સના કાગળ છે. 2000 જેવો કંઈક ટેક્સ છે. રૂપિયાની જોગવાઈ કરવી પડશે ને. થઈ રહેશે. આવતા મહિને ઈજાફો છૂટે જ છે ને. કહેતો હું પરસેવાથી તરબતર દેહને ગરમીથી બચાવવા બાથરૂમમાં ઘૂસી ગયો. રસોડામાં વાસણ ખખડ્યા. ચા ઉકળવાની વાસ આવી. ઓહ, સ્વાતિ આપેલું લિસ્ટ તો ભૂલાઈ જ ગયું. ખાંડ. ઓહ, મોળી ચા પીવી પડશે કે